પાકિસ્તાનના તણાવની પંજાબ ઉપર અસર જોવા મળી રહી છે, તો આ સાથે જ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન તણાવની પંજાબ ઉપર અસર, પંજાબના ઘણા શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઘણા શહેરોમાં સાયરનના અવાજો સંભળાયા હતા, તો લોકોને સાવચેત રહેવા માટે આ સાયરન વગાડવામાં આવ્યું છે। અમૃતસર પ્રશાસને કહ્યું છે કે અમે રેડ એલર્ટ ઉપર છીએ। પ્રશાસન ખડે પગે છે, લોકોને તેમના ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે। સંવાદદાતા અનિતા આપણી સાથે જોડાયેલા છે। જી અનિતા, ભારત અને પાકિસ્તાન વચ્ચે પંજાબમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે, શું વિગત? ચોક્કસથી સ્મિતા, આપને જણાવી દઈએ કે જે પ્રમાણે અત્યારે હાલની પરિસ્થિતિ જે છે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ જે છે તે વધી રહ્યો છે અને આ તણાવ વધતાની સાથે હવે પંજાબ જે છે તેના ઘણા શહેરો જે છે તેને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। એલર્ટ મોડમાં જે છે ત્યારે ઘણા શહેરોમાં મોડી રાતથી જ સાયરન વગાડવામાં આવતી હતી ને આજે જે છે તે ઘણા એવા શહેરો જેમાં અમૃતસર જે છે તે ચંદીગઢ છે, આ બધા શહેરો જે છે ત્યાં આગળ એલર્ટ આપી દીધું છે। વાત જો કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને જોતા ઘણા એવા શહેરો જે છે, મેઇન જો વાત કરવામાં આવે અમૃતસર, કારણ કે અમૃતસર એક એવી જગ્યા છે ત્યાં વધારે અટેક થવાની શક્યતાઓ છે, ત્યારે ચંદીગઢ છે, અમૃતસર છે, આ બધા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો ભટિંડા છે, અહીંયા પણ વાત કરવામાં આવે તો ત્યાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। આ બધી જગ્યાઓ છે, મેઇન જે સિટી કહી શકાય પંજાબના, આ બધા જ સિટીમાં હાઈ એલર્ટ અત્યારે હાલ જારી કરવામાં આવ્યું છે। ત્યારે લોકોને પોતાના ઘરમાં રહેવા માટે સલાહ અને સૂચનો આપવામાં આવી છે। સાથે જ જ્યારે પણ સાયરન વાગે ત્યારે કયા પ્રમાણે વર્તવું તેને લઈને અગાઉ પણ જ્યારે મોક ડ્રિલ થઈ હતી, ત્યારે અત્યારે હાલ પણ જ્યારે પણ સાયરન વાગે ત્યારે લોકોને ઘરમાં રહેવા માટે થઈને જણાવવામાં આવ્યું છે અને સુરક્ષિત જગ્યાઓ પર લોકોને ખસી જવા માટે થઈને પણ કીધું છે। અને પંજાબની અંદર હવે સાયરનો વાગવાની શરૂઆત પણ થઈ ચૂકી છે, ત્યારે પંજાબ આખું હાઈ એલર્ટ પર આપણે કહી શકીએ, પરંતુ જે મુખ્ય સિટી જે છે પંજાબના, તે અત્યારે હાલ ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। અમૃતસર પ્રશાસને અત્યારે હાલ રેડ એલર્ટમાં છીએ એવું પણ કહ્યું છે અને લોકોને ઘરની અંદર રહેવા માટે થઈને જણાવી દીધું છે। ફિરોઝપુર અને ભટિંડા વિસ્તારોના જે હવાઈ હુમલા થઈ રહ્યા છે તેના પગલે અત્યારે હાલ ફિરોઝપુર અને ભટિંડામાં પણ લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા માટે થઈને અને બહાર ના નીકળવા માટે થઈને આદેશ જે છે તે પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, જેમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે અને આજે નફટ પાકિસ્તાન જે કહી શકાય તે પોતાની આ પ્રમાણેની અવરચંડાઈઓ સતત કરી રહ્યું છે, ત્યારે તે ભારતના અનેક એવા શહેરો જે છે, અનેક એવા રાજ્યો જે છે તેને નિશાના ઉપર લઈ રહ્યું છે અને સતત જ્યારે હવામાં ગોળીબાર પણ કરવામાં આવી રહ્યો છે, સાથે જ જે બોમ્બવારી કરવામાં આવી રહી છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે મિસાઇલ અટેક કરવામાં આવી રહ્યો છે, આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ પંજાબ સરકાર દ્વારા અનેક શહેરો જે છે ત્યાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે કે હવે લોકો જે છે તે પોતાની સુરક્ષા માટે થઈને ઘરમાં જ રહે અને જ્યારે પણ સાયરનનો અવાજ સંભળાય ત્યારે તો તેઓ વિશેષ રૂપે ઘરની બહાર ના હોવા જોઈએ, બાલ્કનીમાં પણ ના હોવા જોઈએ અને ઘરમાં જ સુરક્ષિત રહે। ત્યારે જે મેઇન આપણે વાત કરવામાં આવે તો ફિરોઝપુર અને ભટિંડા જે છે ત્યાં હવાઈ હુમલા થવાની શક્યતાઓ છે, ત્યારે ત્યાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અમૃતસર પ્રશાસન પણ કહ્યું છે કે અત્યારે હાલ રેડ એલર્ટ છે, એટલે બને ત્યાં સુધી લોકો જે છે તે પોતાના ઘરમાં જ રહે અને ઘરની બહાર ના રહે તેવી સલાહ સૂચનો આપવામાં આવી છે। જી જોડાયેલા રહેજો। તો જે રીતે વાત કરવામાં આવે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ છે ને તેની અસર છે તે પંજાબ ઉપર જોવા મળી રહી છે। પંજાબના ઘણા શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એલર્ટો આપી દેવામાં આવ્યા છે ઘણા શહેરોમાં, તો ઘણા શહેરોમાં સાયરનના અવાજો પણ સંભળાયા છે। એક્શનો લેવામાં આવી રહ્યા છે। અમૃતસર પ્રશાસને કહ્યું છે કે અમે રેડ એલર્ટ ઉપર છીએ।